એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નર્મદા યોજનાના નામે લડાશે, કહ્યું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે. રાજ્યસભામાં પ્રતિષ્ઠાભર્યા જંગમાં અહેમદ પટેલનો વિજય થતા રાજ્યભરમાં ઉજવણી. કોંગ્રેસના 14 ધારાસભ્યોને કરાયા બરતરફ. શ્રી સોલા ભાગવત ખાતે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. બનાસકાંઠાના પૂરગ્રસ્તો માટે રિલાયન્સે કરી 10 કરોડની સહાય, 4 ગામો દત્તક લેશે. રાજપીપળા અને ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની કરાયેલી ઉજવણી. રાજ્યપાલ ઓપી કોલિયા જન્મદિને મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા. एक चुटकी कड़क मीठी, सुबह दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महके महके सबकी पसंद के मसाले, राजानी मसाले, जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचीस. ભારે પ્રતિષ્ઠાભર્યા જંગમાં રાજ્યસભાની ચૂંટણીમાં ગઈકાલે મધરાતે પરિણામ આવ્યું હતું, ને જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીનો ભવ્ય વિજય થતા ગઈકાલે તેમનો કમલમ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ સરદાર સરોવર નર્મદા યોજના અંગે ઓબીસીના મુદ્દે લડશે. ગુજરાત સરકાર કોઈ પણ સંજોગોમાં નર્મદા યોજનાને પૂરી કરીને ખેડૂતો ખેતર સુધી અને લોકોને ઘર સુધી પાણી પહોંચાડીને રહેશે. નર્મદા વિરોધી કોંગ્રેસે ગમે તેટલું જોર લગાવી લેશે પણ તેઓ નર્મદા યોજનાને રોકાવી નહીં શકે. અને બીજી બાજુ કોંગ્રેસને પણ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં બે હાથે આવી જજો. અમે તમને બતાવી દઈશું કે કોંગ્રેસને પણ ભરપેટ આડે હાથે લીધી હતી અને તેમણે તો આગામી ચૂંટણીમાં કોંગ્રેસે બે હાથે થઈ જવા તેવો પણ પડકાર ફેંક્યો હતો. જ્યારે વિધાનસભામાં ગઈકાલે પણ ધારાસભ્ય અમિત શાહે પણ છેલ્લું પ્રવચન કર્યું હતું અને તેમને પણ સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ વાત કરી હતી અને આ પ્રસંગે પણ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. વિધાનસભામાં હાજરી આપ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નારણપુરા ધારાસભ્ય અમિત શાહે ધારાસભ્ય પદેથી રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ બળરામ વોરાને સોંપ્યું હતું. આમ હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના હવે ધીમે ધીમે પ્રચારની ગતિ હવે શરૂ થશે તેમ લાગી રહ્યું છે. પ્રતિષ્ઠાભર્યા જંગમાં અહેમદ પટેલનો વિજય થતા ગઈકાલે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને અહેમદ પટેલના જીતના જશ્ન સમગ્ર રાજ્યભરમાં અને 8 મહાનગરોમાં મનાવવામાં આવ્યો હતો. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં શહેર પ્રમુખ શેતર રાવલની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જ ફટાકડા ફોડી અને જીતને વધાવી લેવામાં આવી હતી. આ પ્રસંગે અહેમદ પટેલે પણ ધારાસભ્યો અંગે વાત કરતા જણાવ્યું કે આ મારી જીત નથી, આ કોંગ્રેસની જીત છે અને આ જીત માટે તમે જણાવ્યું કે 43 ધારાસભ્યોની જીતાડવાની જવાબદારી હવે મારી થઈ છે. આથી હું તમામ જોડે પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ ધારાસભ્યોને જીતાડવા માટે પ્રયત્ન કરીશ. બીજી બાજુ આ તમામ ધારાસભ્યોને પરિવાર સાથે તિરુપતિ દર્શન કરવા માટે લઈ જવામાં આવશે અને અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે પણ ભોજન યોજાશે તેવું તેમણે જણાવ્યું હતું. ભાજપને મત આપ્યા, પૈસા આપ્યા, ફંડ આપ્યું અને ટેકો આપ્યો અને સમર્થન આપ્યું અને ખૂબ મોટો ટેક્સ ભર્યો. એ મધ્યમ વર્ગને દ્રોહ કરવાનું, દગો કરવાનું કામ ભાજપે કર્યું છે. નર્મદાની વાત કરીએ તો નર્મદા છેલ્લા 22 વર્ષથી
એની 50,000 કિલોમીટરના સબ કેનાલોના કામ બાકી છે, જે પૂરા થવાથી ગુજરાત લીલું હરિયાણું એકદમ સરસ મજાનું ગ્રીન રેવોલ્યુશન આવી શકે એવી સ્થિતિ વાળું રાજ્ય બની શકે એવું છે. ત્યારે એમને અચાનક જ હવે નર્મદા કેમ યાદ આવી? કારણ કે કોઈ વિકાસનો કોઈ મુદ્દો રહ્યો નથી, વિકાસની એમની વાત કોઈ માનવા તૈયાર નથી. અને જે પ્રકારે એમણે ડિમોનેટાઇઝેશન એટલે કે 500 ને 1000ની નોટો નાબૂદ કરવાનું માનીને બીજા અનેક જે મુદ્દાઓ ઉભા કર્યા, હમણાં જે જીએસટી લઈ આવ્યા, એનાથી સામાન્ય વેપારી વર્ગ પણ એમનાથી નારાજ થઈ ગયો. ત્યારે સમાજનો કોઈ પણ વર્ગને લેવા જઈએ, ચાહે ખેડૂત હોય, ચાહે મહિલા હોય, ચાહે વિદ્યાર્થી હોય, ચાહે વ્યાપારી હોય, ચાહે કામદાર હોય, ચાહે યુવાનો હોય, ચાહે ગ્રામ્ય વિસ્તારમાં હોય કે શહેરી વિસ્તારમાં હોય, કોઈને એમ લાગતું નથી કે આ ભાજપ વાળા અમારું કલ્યાણ, અમારું હિત કે અમારો વિકાસ ઈચ્છે છે, અમારું ભલું ઈચ્છે છે. અને એટલા માટે હવે જાત જાતના નવા નુસ્ખાઓ, તિકડમબાજી કરીને લોકોને ગુમરાહ કરવા માટેનો એમનો પ્રયત્ન છે. પણ એક વાત નક્કી છે કે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના નવસર્જનના કાર્યક્રમને આ વખતે જનતાના જન આશીર્વાદ મળવાના છે. અને એ મળીને 2/3 જેટલી બેઠકો કોંગ્રેસને બહુમતીમાં પ્રજાના તરફથી આશીર્વાદ રૂપે મળશે. આ અમે જીતી ગયા પછી બી હજુ ડૂબવાની વાત કરે છે. એમને સત્યથી કેટલા વેગળા છે. અને હું વિજયભાઈ રૂપાણી કે જીતુભાઈ વાઘાણીને બહુ સિરિયસ નથી લેતો, એમને બહુ ગણતો નથી, કારણ કે એ બફાટ કરવાની ટેવ વાળા આગેવાનો છે. એમનું કોઈ નેતૃત્વ નથી ભાજપમાં કે નથી ગુજરાતની પ્રજામાં. સવાલ આવે છે કે દેશમાં વડાપ્રધાન એ લોકપ્રિય છે એ વાત થાય છે, અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વાત થાય છે. એટલે આ બેને વારંવાર ગુજરાતમાં એટલા માટે આવવું પડે છે કે આ નીચેના મુખ્યમંત્રી કે પ્રદેશના ભાજપના પ્રમુખથી કાંઈ વળે એવું લાગતું નથી. અને એટલા માટે કઈ ને કઈ બફાટ કરે કે કોંગ્રેસ ડૂબી જશે, ડૂબતું વણ છે. આ રાજ્યસભામાં મોટા ઉપાડે આમ હલાવતા હતા, કેટલું બધું હલાવ્યા કર્યું. આ શાને માટે? એ ભાજપ જાય છે એના માટે કરતા હતા કે શું એ ખબર ના પડે. કોંગ્રેસ આવે છે એ બાબતમાં શંકાને સ્થાન નથી. જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેની સામે સંગઠનની દ્રષ્ટિએ નિર્ણયો લેવામાં આવશે, બહુ ઝડપથી નિર્ણય લેવામાં આવશે. અને સાથે સાથ કાયદાકીય રીતે, જેમ કે જે લોકોએ ક્રોસ વોટિંગ કર્યું છે અને નિયમ અનુસાર, કાયદા અનુસાર એમને 6 વર્ષ માટે ચૂંટણી લડવામાંથી રદબાતલ કરવાનો જે સરકારનો નિર્ણય છે, કાયદાનો જે નિર્ણય છે, એ નિર્ણયને અમે અમલમાં મુકાવડાવી અને એમને 6 વર્ષ માટે ચૂંટણીમાંથી બાકાત રખાવવાનું પણ કરીશું. જનાર્દનભાઈ, સ્વાભાવિક રીતે હવાતિયા મારવાનો ટાઈમ આવ્યો છે ભારતીય જનતા પાર્ટીનો. પહેલા ધારાસભ્યોને 5 કરોડથી શરૂ કરીને 10 કરોડ ને 15 કરોડ ને મને તો કોઈ એવું કીધું કે છેલ્લો ભાવ તો 25 કરોડનો પડ્યો. 25 કરોડ રૂપિયા ગુજરાતની પ્રજા, જે બિચારી આ ભાજપના રાજને લીધે દેવાદાર છે, દરેક ગુજરાતીના માથે દેવું છે, અને એને જો અચાનક 25 કરોડ મળી જાય તો જિંદગીમાં એને બીજું બહુ કરવાનું રહેતું નથી. 12% ચક્રવૃદ્ધિ વ્યાજે પૈસા મૂકે તો મહિને 25 લાખ રૂપિયા આ ગુજરાતના કેટલા પરિવારો વાપરે છે. પણ આવી વાતો કરીને છેતરવાની વાતો કરવા વાળા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે. પણ મારે આનંદ સાથે કહેવું છે કે ગુજરાતની પ્રજા ખૂબ શાણી, સમજુ, સમજદાર છે અને આવતા વખતમાં આવા લોકોને સખત જાકારો આપશે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા 14 ધારાસભ્યોને બરતરફ કરવામાં આવે છે, જેમાં શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, ભોળાભાઈ ગોહિલ, સીકે રાહુલજી, રાઘવજી પટેલ, કરમસિંહ પટેલ, અમિત ચૌધરી, ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે 6 બીજા ધારાસભ્યો જેને રાજીનામું આપ્યું હતું તેમને પણ બરતરફ કરવામાં આવે છે, જેમાં બળવંતસિંહ રાજપૂત, તેજશ્રી પટેલનો પણ સમાવેશ થાય છે.
સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 15 અને 16 ઓગસ્ટે 2 દિવસ દરમિયાન શ્રી રસરાજ પ્રભુજી અને શ્રી ગિરિરાજજીના સાનિધ્યમાં કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ, ગૌચર લીલી અને શ્રીનાથજી પ્રાગટ્ય લીલા સહિતના ઉત્સવ કાર્યક્રમોની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં શહેર સહિત રાજ્યભરના હજારો શ્રદ્ધાળુ દર્શનાર્થે પધારશે એમ સોલા ભાગવત વિદ્યાપીઠના ઋષિરાજ વ્યાસે અને હાર્દિક મુખિયાજીએ જણાવ્યું હતું. અને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હજારો શ્રદ્ધાળુ ભક્તો માટે ભગવાનના દર્શન અને જન્માષ્ટમી મહોત્સવમાં કોઈ અગવડ ન પડે તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભગવાન કૃષ્ણના જન્મ મનોરથનું મહામનોરથ પ્રતિવર્ષ ભાગવત વિદ્યાપીઠના આંગણે અતિ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ભગવાનના સવારના 7 વાગ્યાથી લઈને રાત્રિના 1 વાગ્યા સુધી વિવિધ દર્શનનો ઉપક્રમ હોય છે. વિશેષ કરીને આ વર્ષે ભાગવત વિદ્યાપીઠમાં બિરાજમાન ગિરિરાજજી, જે ગિરિરાજજીના પ્રાંગણમાં 2 મનોરથો કરવામાં આવશે. એમાંનો એક ભગવાન કૃષ્ણ જ્યારે ગાયને ચરાવવા જતા હતા, એ મનોરથનું નામ છે ગૌચરણ મનોરથ. અને બીજો મનોરથ ગિરિરાજજીમાંથી સ્વયં ભગવાન ઠાકોરજી પ્રગટ થયા, જે હાલ શ્રીનાથજીમાં બિરાજે છે. તો એ પ્રાગટ્ય મનોરથ એ ગિરિરાજજીના પ્રાંગણમાં જ કરવામાં આવશે. અમારે ત્યાં ગિરિરાજજીની એક મોટી વિશિષ્ટતા છે. જે ગિરિરાજજી 108 ફૂટ લાંબા છે, એની ઊંચાઈ 12 ફૂટની છે અને એમની પહોળાઈ 9 ફૂટની છે. અને ખૂબ જ નયનરમ્ય વૃક્ષોની નીચે ભગવાન બિરાજમાન છે. એમની અહીંયા નિત્ય સેવા, પૂજા, અર્ચના, ભોગ વગેરે થાય છે. અને એ દિવસે એ જ પ્રાંગણની અંદર આ બધા જ મનોરથો ઉજવવામાં આવશે. સાથે સાથે રાત્રે 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. અને ત્યારબાદ ભગવાનના જન્મોત્સવ દરમિયાન અહીં ભાગવત વિદ્યાપીઠના જ ઋષિકુમારો દ્વારા મટકી ફોડનો ઉત્તમોત્તમ મનોરથ કાર્યક્રમ કરવામાં આવશે. આ વર્ષના આકર્ષણ અનોખો અને આકર્ષણ પ્રમાણે તેવા બની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે સોલા ભાગવત વિદ્યાપીઠ સંકુલમાં આવેલા ગુજરાતના એકમાત્ર ગિરિરાજજીના દર્શન અને તેમના સાનિધ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. શ્રી ગિરિરાજજી વિશિષ્ટતા એ છે કે 108 ફૂટ લાંબા, 12 ફૂટ ઊંચા, 9 ફૂટ પહોળા કુદરતી વાતાવરણમાં બિરાજમાન છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન રસરાજજીને વૈદિક સૂત્રો સાથે પંચામૃતનું સ્નાન કરવામાં આવશે. રાત્રે 12 થી 1 દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને બીજા દિવસે ભોળા ભગવાન શંકર બાળ ગોપાલના દર્શન કરવા આવશે. તે શિવજીની પાલખીનો કાર્યક્રમ મનોરથ યોજાશે. સાથે સાથે નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ સિવાય ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો દ્વારા મટકી ફોડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. જન્માષ્ટમી મહોત્સવને લઈને ટ્રાફિક નિયમન, પાર્કિંગની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને સલામતી માટે સીસીટીવી કેમેરા પણ ગોઠવાયા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત પરિવારોને ગઈકાલે નીતા અંબાણી મળ્યા હતા અને તેમને આ પ્રસંગે ₹10 કરોડના સહાયની જાહેરાત કરી હતી. અને સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના 4 ગામોને દત્તક લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશને આ ગામોને દત્તક લેવા માટે અને તાત્કાલિક રાહત કાર્યથી આગળ વધી તેને લોકોના પુનઃવસવાટ માટે જરૂરી મદદ પૂરી પાડવામાં ગુજરાત સરકાર સાથે ચર્ચા વિચારણા કરી રહી છે. ફાઉન્ડેશન દ્વારા દત્તક લીધેલા 4 ગામો પૂરી પાડવામાં આવનાર મદદમાં નવા ઘર, શાળા, આરોગ્ય સુવિધા, સમાજવાડી, અન્ય સામાજિક માળખાકીય સુવિધાઓનું નિર્માણનો સમાવેશ થાય છે. આ ગામોના પુનઃવસવાટ માટે અમે 10 કરોડનો ખર્ચ કરીશું અને એમ નીતા અંબાણીએ જણાવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તેની CSR સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 24 કલાકમાં પૂરથી અસરગ્રસ્ત ગામોની વહારે થનાર પ્રથમ કોર્પોરેટ કંપની છે અને કુદરતી આપત્તિઓની અસરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડવામાં રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશા અગ્રેસર રહ્યું છે. 2001માં અંજાર હોય કે 2013 ઉત્તરાખંડ, હવે બનાસકાંઠામાં નીતા અંબાણી હંમેશા વ્યક્તિગત રીતે આગેવાની પૂરી પાડી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ બુધવારે બનાસકાંઠા જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે સમગ્ર વિસ્તારની મુલાકાત લઈને પૂરમાં પોતાના ગર્ભગૃહના લોકોની પ્રાથમિક અને તાત્કાલિક જરૂરિયાતો તેમજ સમગ્ર પરિસ્થિતિનું
જાત મૂલ્યાંકન કર્યું હતું અને ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ બચાવ અને રાહત કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્વયંસેવકની ટુકડી 24 કલાક કાર્યરત રહીને રાહત કીટો, ફૂડ પેકેટ, પીવાના પાણી, ધાબળા, રસોઈના વાસણના સેટ, કપડાં, ઘાસચારાનું વિતરણ અસરગ્રસ્ત લોકોમાં કરી રહી છે. અંબાણી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સમગ્ર કામગીરીનો અહેવાલ આગેવાની લીધી હતી અને રિલાયન્સ ફાઉન્ડેશન 15 સંસ્થાઓ સાથે જોડાઈને રાહત સામગ્રી એકત્ર કરી હતી અને તેનું વિતરણ પણ કર્યું હતું. દૂરના વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા લોકોને સુધી પહોંચવા માટે ફાઉન્ડેશને ટોલ ફ્રી હેલ્પ નંબરનો ઉપયોગ પણ કર્યો હતો. રાજપીપળા અને ડેડિયાપાડા ખાતે ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે પીર રાજાની પ્રતિમા પાસે જિલ્લા કલેક્ટર RS નીનામા, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા, નાંદોદ તાલુકાના પ્રમુખ જતીન વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય દિનેશ દળવી, કિરણ વસાવા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં નીનામાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ મુખ્ય પ્રવાહ સાથે ભળીને સ્પર્ધામાં ભાગ લીધો થયો છે. આદિવાસી નૃત્યો તેમની ઓળખ ઊભી કરી છે. પૈસા કાયદામાં જુદી જુદી સમિતિઓ દ્વારા પ્રશ્નો નિકાલ કરાય છે. અનામત જંગલનો અધિકારી વનબંધુઓને સીધો લાભ મળવાનો છે. જ્યારે પૂર્વ નાંદોદ તાલુકાના પ્રમુખ દિનેશભાઈ તડવીએ જણાવ્યું હતું કે સરકારી યોજનાનો મહત્તમ લાભ લેવા તેમણે જણાવ્યું હતું અને આ પ્રસંગે આદિવાસી સમાજના તેજસ્વી તાલાઓનું પણ પ્રશસ્તિ પત્ર આપીને એનાયત કરવામાં આવ્યા હતા. HSC SSC બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ મેળવનાર શાળાના આચાર્યોને શિલ્ડ અને શાલ ઉડાડીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સવારે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી આદિવાસી લોકનૃત્ય સાથે જય આદિવાસી નારા સાથે શહેરના મુખ્ય માર્ગો સંતોષ ચોકડી, સફેદ ટાવર, સ્ટેશન રોડ, બસ સ્ટેન્ડ થઈને બીજાદરની પ્રતિમા પાસે પહોંચી હતી અને આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પણ ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા. રાજ્યપાલ OP કોહલીનો ગઈકાલે જન્મદિવસ હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજભવન ખાતે જઈને ફૂલદસ્તો આપીને મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.